નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર ઉપવાસમાં ખાવાની મજા પડી જાય એવી એકદમ હેલ્ધી અને ટેસ્ટી સામાની ખીચડી, એ પણ ખૂબ જ સરળ રીતે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈશું અડધો કપ સામો, ઘણા લોકો એને મોરિયો પણ કહેતા હોય છે। હવે સામાને સાફ પાણીથી ધોઈ 5 મિનિટ માટે પલાળી દઈએ। ત્યાં સુધી આપણે એના માટે વઘાર રેડી કરી દઈએ। તો આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું 3 ટેબલસ્પૂન તેલ અને તેલને હલકું ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું અને જીરુંને થોડું સાંતળી લઈશું। હવે જીરાનો કલર બદલાય એટલે તેમાં એડ કરીશું 20 જેટલા કાચા દાણા અને 15 મીઠા લીમડાના પાન એડ કરી થોડું સંતળાવા દઈશું। હવે તેમાં એડ કરીશું એક ખમણેલો નાનો બટેટો, સાથે ખમણેલી દૂધી અને ખમણેલી ગાજર। આ ત્રણેયની માત્રા તમારે સરખી રાખવાની છે। તમે જે ઉપવાસમાં શાકભાજી ખાતા હોય છે એ એડ કરી શકો છો। જો તમે કેપ્સિકમ ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો। હવે શાકભાજી સતળાય એટલે તેમાં એડ કરીશું 1 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને શાકભાજીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ જેવું સાંતળી લઈએ। આ રીતે શાકભાજીને સાંતળવાથી તમારી ખીચડી એકદમ ફ્લેવરફુલ બનશે। સાથે તેમાં એક સમારેલું ટમેટું પણ એડ કરી દઈશું। ટમેટું એડ કરવાથી થોડી ખટાશ આવી જશે, જેથી ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો ટમેટુંને પણ આપણે 2 થી 3 મિનિટ જેવું સાંતળી લઈશું। તો શાકભાજી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં 1/2 કપ પાણી એડ કરીશું। આપણે અડધો કપ સામો લીધો છે એટલે 1/2 કપ પાણીનો ઉપયોગ કરીશું। જો તમને ઢીલી ખીચડી પસંદ છે તો 3 કપ પાણી એડ કરી શકો છો। મેં અહીંયા થોડી જાડી ખીચડી બનાવી રહ્યો છું એટલે 1/2 કપ પાણી લીધું છે। હવે આપણે પાણીને ઉકળવા દઈશું। તો પાણીમાં ઉકાળો આવી ગયો છે। હવે તેમાં સામો એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। જો તમે હળદર અને લાલ મરચું ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો। તો 1/4 ટીસ્પૂન હળદર અને અડધું ટીસ્પૂન જેટલું મરચું એડ કરી શકો છો। હવે કુકરને કવર કરી મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ। તો 2 વિસલ પછી હવે આપણે ખીચડીને ચેક કરી લઈએ। તો એકદમ ટેસ્ટી ઉપવાસમાં ખાવાની મજા પડે તેવી સુપર ટેસ્ટી ખીચડી તૈયાર છે। એકદમ સ્વાદિષ્ટ ખીચડી બની છે। મેં અહીંયા ખીચડી થોડી જાડી રાખી છે, તમે ઢીલી પણ રાખી શકો છો અને આ ખીચડી ગરમ હોય ત્યારે જ સર્વ કરવાની, એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો તમને આ ખીચડીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।